वाङ्माय संचार वैष्णवाङ्माय प्राचुर्य प्रकार श्री बिल्व मंगलाचार्य सांप्रदायिकार्पित साम्राज्यासन अखंड भूमंडलाचार्य चक्रमार्गाब्ज मार्तंड षड्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्रीराजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तराम विजयते तमाम। હાલો ગોલોકવાસી શામજીભાઈ દેવસીભાઈ બાવરિયા હસ્તે જયંતિભાઈ શાંતિભાઈ બાવરિયા એમના સ્મરણાર્થે 2101 રૂપિયા ભાગવતજીને ભેટ ધરે છે. જોરદાર તાલીથી વધાવી લે. ખૂબ ખૂબ ધન્યવાદ.
501 રૂપિયા સંજયભાઈ મોહનભાઈ માકડિયા, 500 રૂપિયા કિશોરભાઈ મોહનભાઈ માકડિયા, 250 રૂપિયા સ્વર્ગસ્થ ઉજીબેન મોહનભાઈ માકડિયા, 250 રૂપિયા સ્વર્ગસ્થ મોહનભાઈ તેજાભાઈ માકડિયા, હસ્તે રસિકભાઈ મોહનભાઈ, ગામ ખારસિયા શહીદનું આ બધા તરફથી ભેટ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાલીથી એમને પણ વધાવી દે. હાલો 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 આપો આપો હાલો 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 ઓ સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै ચરણકમલેભ્યો નમઃ. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજનવલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણકમલેભ્યો નમઃ. શ્રી ગુસાયજી પરમ દયાલવે નમઃ. સદગુરુ ચરણ કમલેભ્યો નમઃ. ઓમ શ્રી વિભૂષિતકરા નવનીરલાભા પીતાંબરા અરુણબિંબફલાધરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદરમુખા અરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. ચિંતા સંતાનહંતારો યદપાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભાનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. પ્રભુરનંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા અર્થોહમ ન સંશય. બોલીએ બાલકૃષ્ણલાલ પ્યારે કી સદગુરુદેવ કી. ઓમ નમો ભગવતે વાસુદેવા.
રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે રાધે શ્રી રાધે જય જય રાધે રાધે શ્રી રાધે જય જય રાધે રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं श्रीबालं मुकुन्दं मनसा स्मरामि वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं
શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. બોલીએ બાલકૃષ્ણ લાલ પ્યારે કી, શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી દ્વારિકાધીશ કી, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી, શ્રી વલ્લભાધીશ કી, શ્રી ગુંસાયજી પરમ દયાલ કી, સાતે સ્વરૂપ કી, શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી ગોવિંદરાયજી પ્યારે કી, શ્રી હરિરાયજી પ્યારે કી, શ્રી જય વલ્લભલાલ પ્યારે કી, શ્રી ભાવનેશ્વરાય પ્યારે કી, શ્રી કિશોર ચંદ્રલાલ પ્યારે કી. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રામ. શ્રી વૃંદાવન વિહારી. ભગવાન ગોવર્ધનનાથજીના શબ્દ દેહરૂપી શ્રીમદ ભાગવતજીના યુગલ ચરણારવિંદમાં ભાવપૂર્ણ દંડવત. ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં, યુગલ ચરણોમાં ભાવપૂર્ણ દંડવત. આપ બધાના હૃદય કમલમાં બિરાજતા નિકુંજ નાયક પ્રભુને મારા સદૈન્ય દંડવત. આપ બધાને મારા ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ. વ્યાસપીઠ ઉપરથી મનોરથી ધીંગાણી પરિવાર વતી આપ બધાનું હાર્દિક સ્વાગત, અભિવાદન. પ્રભુના દિવ્ય ચરિત્રોના અવગાહન કરતા કરતા હવે આ છેલ્લા સત્રમાં આપણે પ્રવેશ કરીએ છીએ. સપ્તમ દિવસની આ દિવ્ય કથા જે આપણને વિરામ તરફ લઈ જાય છે. પ્રભુના દસમ સ્કંદ નિરોધ લીલાની મહાત્મા કથા કહે છે. પ્રભુએ સુંદર રૂક્ષ્મણી દેવી સાથે લગ્ન કર્યા. આ પ્રભુના પ્રથમ લગ્ન થયા છે. પ્રભુના હજી તો બધા લગ્ન બાકી છે. આ પ્રથમ લગ્ન રૂક્ષ્મણી દેવી સાથે થયા છે. પ્રભુના કુંડિનપુરથી રૂક્ષ્મણી દેવીનું હરણ કરી અને પ્રભુ દ્વારિકા પધાર્યા. અને દ્વારિકામાં પ્રભુના સુંદર માયરાનો વિધિ થયો અને માધવપુરમાં પ્રભુના સુંદર મંગલ ફેરા થયા. બ્રાહ્મણોએ સુંદર મંત્રોચ્ચાર મંગલાષ્ટકો બોલાયા. માધવપુરનો માંડવોને જદુકુળની જાન પરણે રાણી રૂક્ષ્મણી મન વાંછિત શ્રી યદુના. યદુકુળના તમામ જાન જોડીને આવ્યા. પ્રભુના વાતે ગાતે સુંદર લગ્ન થયા છે. અને એ પ્રભુનો હવે વંશનો વિસ્તાર એ મહાત્મા બતાવે છે. પ્રભુના પ્રથમ લગ્ન થયા તો એમનો વંશ વિસ્તાર થયો. સમયાંતરે એમાં પ્રભુને પ્રથમ પુત્ર પ્રાગટ્ય થયું. સુંદર બધાઈ મળી. પ્રભુના ઘેરે પારણું બંધાણું. પ્રદ્યુમ્નજીનો જન્મ થયો. પરંતુ તકલીફ એ હતી કે પ્રદ્યુમ્ન જ્યારે 10 દિવસના હતા, એક ભયંકર દૈત્ય હતો, સંબ્રાસુર નામનો રાક્ષસ, પ્રભુના આ પુત્રને લઈ ગયો સમુદ્રમાં બેટમાં પધરાવી દીધો. અહીંયા પ્રભુ અને પરિવાર દુખી થયા. ગોતણી કરી મળે નહીં. હવે એ પ્રદ્યુમ્નને એક માછલું ગળી ગયું અને એનું એ માછલું પેલા સંબ્રાસુર રાક્ષસના રસોડામાં આવ્યું. કારણ કે એ તો બધા માંસાહારી હતા. એ માછલું ચીરતા ત્યાં પ્રદ્યુમ્ન પ્રગટ થયા અને એ સંબ્રાસુરના રસોડામાં આ પ્રદ્યુમ્નના આગલા જન્મના પત્ની એ રતિ ત્યાં રસોઈ ઘરમાં રસોઈ બનાવતા.
હવે આ પ્રદ્યુમ્ન કોણ છે? આગલા જન્મના એ પ્રદ્યુમ્ન એ સાક્ષાત કામદેવ છે. ભગવાન શિવે જ્યારે એને બાયડો કામને, એક કુમાર સંભવ નામનું જે મહાકાવ્ય છે, ક્યારેક મળે તો વાંચજો, કાલિદાસજીનું છે કુમાર સંભવ. એમાં આ બધી દિવ્ય કથા છે કે ભયંકર રાક્ષસો વધ્યા ત્યારે શિવની સમાધિ કોણ તોડાવી આપે? કારણ કે શિવને તો હજારો વર્ષ સુધીની સમાધિ લાગતી હતી. એ સમાધિ જે તોડાવે એને મરવાનું હોય. નેત્ર ત્રીજું ખુલંત, જ્વાલા જબકી જ્વલંત, રહ્યું ન નામ નિશાન, બડ બડ એ બળત કામ. કામદેવે આ બીડું ઝીલ્યું કે હું ભોલાનાથની શિવની સમાધિ તોડાવી દઉં. ઇન્દ્રાદિ દેવતાઓને એટલું જ જોતું હતું તો આ રાક્ષસોનો નાશ થાય. કામદેવે એકે બીડું ઝેડપ્યું કે હું શિવની સમાધિ તોડાવી દઉં. હિમાચલમાં ગયા, કૈલાસ પર્વત ઉપર ભોલેનાથ સમાધિમાં હતા. કામદેવે પુષ્પ આદિ એવા અનેક બાણ માર્યા છે. હવે કામદેવની તો તાકાત કેટલી ભાઈ! આખા જગત ઉપર જેનું આધિપત્ય છે એ કામદેવ શિવને પણ ચલાયમાન કરી દીધા. આ તાકાત કેટલી કામની! કામદેવના એક કુસુમાયુધ બાણથી ભગવાન ભોલેનાથની સમાધિ ખુલી, નેત્ર ત્રીજું ખુલ્યું અને કામદેવ બળીને ભસ્મ થઈ ગયો. એની પત્નીનું નામ હતી રતિ. એ રતિ ત્યાં શિવજી પાસે આવી અને રડવા લાગી. પ્રભુને કીધું કે આ દેવતાઓનું કામ સિદ્ધ કરવા માટે મારા પતિએ પોતાનો પ્રાણ આપી દીધો. હવે હું વિધવા થઈ, અમને ફાયદો શું થયો એ કયો? મારો પતિ મને પાછો ક્યારે મળે? ત્યારે ભગવાન શિવજી વરદાન આપ્યું કે રતિ, દ્વાપર યુગમાં જ્યારે પ્રભુ પ્રગટ થશે દ્વારિકાધીશ, એના પહેલા પુત્ર રૂપે તારો આ પતિ જન્મ લેશે અને એને એક રાક્ષસ લઈ જશે. માછલામાંથી ચીરતા તને જે કુમાર મળે એ તારો પતિ આ કામદેવ હશે. એટલે આટલા વર્ષોથી એ રતિ સમરાસુરના રસોડામાં રસોઈ બનાવતી હતી. આજે પોતાનો પતિ મળ્યો એટલે એ રાજી થઈ ગઈ કે આજ મારો પતિ કામદેવ છે. અને અહીંયા પ્રભુને દ્વારિકામાં સમાચાર મળ્યા કે તમારા પુત્ર એ જે તે નથી, એ સાક્ષાત કામદેવનો અવતાર છે અને પ્રદ્યુમ્ન સંબરાસુરની જેલમાં છે, તમે છોડાઈ આવો. પ્રભુ 23 શ્રેણી સૈન્ય લઈને પધાર્યા, સંબરાસુરને માર્યો, એની સાથે ભયંકર યુદ્ધ થયું અને પોતાના પુત્ર પ્રદ્યુમ્ન અને એની પત્ની રતિ એ બંનેને દ્વારિકામાં પધરાઈ આવ્યા અને આ પ્રદ્યુમ્નનું પેલું લગ્ન આ રતિની સાથે કરવામાં આવ્યું. આ રીતે પ્રભુનો એક ગ્રસ્તાશ્રમ ધર્મ હવે આગળ વધે છે. અહીંયા યદુ બાળકો પણ વધ્યા હતા, પ્રભુનો પરિવાર પણ કુટુંબ પણ વધ્યું હતું. એમાં એક યદુ બાળક સત્રાજીત નામનો યાદવ હતો. એ રોજ સૂર્યનારાયણની ઉપાસના કરતો હતો. એક વખતે ભગવાન સૂર્ય પ્રસન્ન થયા અને સત્રાજીતને એક મણિ આપ્યો. આ મણિનું નામ હતું સ્વયંતક મણિ. જો અહીંથી સ્વયંતક મણિની કથા શરૂ થાય છે. આ બધી દિવ્ય કથાઓ છે, એક ચિત્તથી સાંભળજો તો જ સમજાશે. કારણ કે આ બધી હવે જે કથાઓ છે બધી અઘરી છે થોડી, છતાં એને સહેલું કરવાનો હું પ્રયત્ન કરું છું, તમને સમજાય એટલે. તો આ સત્રાજીત યાદવને આ મણિ મળ્યો, સ્વયંતક મણિ. હવે આ મણિમાં એવો જાદુ હતો, રોજ 8 ભાર સોનું આપતો હતો. કેટલું? 8 ભાર. 8 ભાર એટલે કેટલું થાય મને નથી ખબર, કારણ કે એ બહુ જૂનું માપ છે. ભાર એટલે કેટલા હવે આપણે ક્યારેય સાંભળ્યું નથી, પણ મહાત્માઓનો મત એવો છે, મહાપુરુષોનો, કે 8 ભાર એટલે 2.5 મણ સોનું રોજ આપતો હતો. આવો એકાદો મણી મળી જાય તો કામ થઈ જાય હો.
2.5 મણ રોજ સોનું આપે સાહેબ. પણ આ મણી બહુ અઘરો પડ્યો છે દ્વારકાવાસીઓને. હો, આવો મણી કઈ કામ ન આવે. 2.5 મણ સોનું આપે સતરાજીત યાદવને. દ્વારિકાધીશ પ્રભુને ખબર પડ્યા કે સતરાજીતને આવો મણી મળ્યો છે, એટલે દ્વારિકાધીશ પ્રભુ પધાર્યા. સતરાજીતને કીધું, સતરાજીત, તને આવો કોઈ મણી મળ્યો છે? મને વાત મળી. બોલે, હા પ્રભુ, રોજ 2.5 મણ સોનું આપે. પ્રભુએ સમજાવ્યો કે જો ભાઈ, મારે તારું સોનું જોતું નથી, મારું તો આખું નગર સોનાનું છે. તારા સોનામાં મને કોઈ મોહ નથી, પણ હું તને એટલું જ કહેવા આવ્યો છું, જો આ મણી તું આપણા રાજકોષમાં જમા કરાવ તો 2.5 મણ સોનું રોજ આપણા રાજ્યને મળે, તો આપણા રાજ્યનો, આપણા વિસ્તારનો વિકાસ કરીએ. મારે પૈસાની સાથે કોઈ લેવા દેવા નથી, મારે જોતું પણ નથી. સતરાજીત અવડા સ્વભાવનો હતો. જો અહીંથી કુસંપના મૂળિયા રોપાણા, હો, સંપત્તિ વધે ને એટલે કુસંપ ન હોય ત્યાંથી આવે. જે નાહકની સંપત્તિ હોય એ, હો, પરસેવાની હોય તો સુખ આપે. પણ આ તો નાહકની હતી, પરસેવાની નથી. અહીંથી કુસંપ ઝઘડાનું મૂળ રોપાયું. સતરાજીતે કીધું, ભગવાન, આ મારી તપ અને પ્રાર્થનાનું પરિણામ છે. સૂર્યનારાયણે મને આપ્યો છે, હું તમને શું કામ આપું? હું નહીં આપું. દ્વારિકાધીશ કે આમાં ખીજાશો શું કામ? હું તો પ્રેમથી માગું છું, અને એ આપણા સમાજના વિકાસ માટે. મારે તારા પૈસાની જરૂર નથી, તો તમ તમારે તારી પાસે રાખ. પણ આટલા સોનાને રોજ કરીશ શું તું? આ કઈ ખવાતું તો નથી, આનો ઉપયોગ શું? બોલે, એ હું જાણું. પ્રભુ કે સારું, રાખ. પ્રભુ પધારી ગયા, અને બીજે દિવસે આ સતરાજીતનો ભાઈ હતો એક નાનો, એનું નામ હતું પ્રસેન. આ પ્રસેન આ મણી લઈને જંગલમાં ફરવા ગયો. હવે એને એક સિંહ સામો મળ્યો. આ ચમકતી વસ્તુ જોઈને એને પ્રાણી લઈ ગયો, એટલે એના ઉપર હુમલો કર્યો અને પ્રસેનને મારી નાખ્યો. એ મણી લઈ લીધો. મણી લઈને સિંહ જતો હતો, એને એક રીંછ સામો મળ્યો. રીંછે આ સિંહને મારી નાખ્યો, અને એ રીંછ આ મણી લઈ અને પોતાની ગુફામાં જતા રહ્યા. આ કોણ હતા? જાંબુવાનજી. અહીં પોરબંદરની બાજુમાં એની ગુફા આજે પણ છે, જાંબુવાનજી, રાણાવાવ પાસે. ત્યાં ગુફા છે અત્યારે પણ. ક્યારેક જાવ તો દર્શન કરજો. એ જ ગુફા જ્યાં પ્રભુ પધાર્યા હતા. હવે આ સતરાજીતને શંકા પડી કોના ઉપર? દ્વારિકાધીશ ઉપર. કે કાલે માગવા આવ્યા હતા, મેં નથી આપ્યો ને, એટલે પ્રભુએ ચોરી કરાવી. જો આ ખોટી ચોરીનું આડ દ્વારિકાધીશ ઉપર આવ્યું. આ નાહકની મેળવેલી સંપત્તિ, વગર પરસેવાની મેળવેલી સંપત્તિ માણસને આવી રીતે હેરાન કરે છે, કોઈ દિવસ શાંતિ લેવા દેતી નથી. એટલે મફતનું ન લેવું. કાંઈક મહેનત કરીને જે પ્રાપ્ત થાય ને, અને એમાં જે મળે એને 1 કરોડ, 5 કરોડ, 500 કરોડ માનીને પોતાનું જીવન જીવવું સાહેબ, પ્રભુની સાક્ષીએ. અને એમાં જે આનંદ આવશે ને, એવો આનંદ બીજે ક્યાંય નહીં મળે. નાહકનો 1 રૂપિયો પણ માણસને એનું ફળ ભોગવવું પડે છે. હા, તમે ધંધો કરતા હો, વેપાર કરતા હો, કોઈ વાણિજ્ય કરતા હો, તો એમાં 5% ખોટું કરવાની છૂટ છે, એ ધર્મની છૂટ છે. પણ 95% તો સાચું કરો. 5% શાસ્ત્રે છૂટ આપી, તો આ લોકોએ 25% પોતાની રીતે કરી લીધી. સરકારે 20% ભેળસેળની છૂટ આપી તેલમાં, આ બધા 60% એની રીતે ભેળવી દીધું. આવી ભેળસેળ કરવાની મનાઈ છે સાહેબ, શાસ્ત્ર સહ્ય વાત નથી. જો અહીંયા બધાની હાલત કેવી થઈ, આ નાહકનું લીધું છે એટલા માટે. પરસેવા વગરનું હશે ને, એ હેરાન કરશે ને કરશે, આજે નહીં તો કાલે. ભગવાન ઉપર આડ આવ્યું. સતરાજીત આવ્યો, દ્વારિકાધીશ મારો મણી લાવો. દ્વારિકાધીશ કહે, કયો મણી?
અરે તમે ચોરી કરાવ્યો. પ્રભુ કે મારે શું કરવો તારો મણી કે હું ચોરી કરું? તે ના પાડી એટલે હું વયો આવ્યો. અરે પ્રભુ તો મારો મણી ગયો ક્યાં? પ્રભુ કે પેલા વેલા એ બતાવો કે ઘર ફૂટે ઘર જાય તારો ભાઈ ક્યાં છે? પ્રસન્ન ક્યાં? બોલે ઈ 2-3 દિવસથી દેખાતો નથી. તો પેલા એને ગોત. નક્કી મણી એ લઈને ગયો છે. સત્રાજીત કે એવું હશે? બોલે હાલ મારી સાથે. યદુ બાળકોને સાથે લીધા. પ્રભુ રથ જોડી અને જંગલમાં ગયા તો ત્યાં પ્રસેનનો દેહ મળેલો પડ્યો હતો. પ્રભુ કે જોઈ લે આ દૈસા, આ તારો ભાઈ. હજી આગળ ચાલ. આગળથી સિંહના પંજા જોયા. ભગવાને કીધું આ તરફ ચાલો. આગળ ગયા તો સિંહનો મરેલો દેહ પડ્યો હતો. પ્રભુ કે હજી આગળ ચાલો. આગળ રીંછના પગલા હતા. એ સીધા ગુફામાં જતા હતા. બધા યાદવોને કહ્યું તમે અહીંયા ઉભા રહ્યો, હું અંદર જાઉં અને તપાસ કરું. મણી અહીંયા જ છે, મને પાકી ખાતરી છે. પ્રભુ અંદર પધાર્યા. ત્યાં તો જાંબુવાનજી બેઠા હતા રીંછ રૂપે, અને એની દીકરી જાંબુવતી એ આ મણીથી રમતી હતી. પ્રભુ જ્યાં મણી લેવા ગયા પણ જાંબુવાનજી ભૂલી ગયા છે કે આ મારા પ્રભુ રામ છે, ત્રેતાયુગના, અને અત્યારે દ્વારિકાધીશ છે. એટલે એની સાથે ભગવાને 27 દિવસ સુધી યુદ્ધ કર્યું. 27 દિવસના અંતે પ્રભુએ એક મુઠ્ઠીનો પ્રહાર કર્યો અને એનું હતું એટલું બળ વયું ગયું. ત્યારે એને યાદ આવ્યું કે પ્રભુએ જે વચન આપ્યું હતું. ક્યારે વચન આપ્યું હતું? રામ અને રાવણનું યુદ્ધ જ્યારે પૂરું થયું, પ્રભુ પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા પધારતા હતા. એ વખતે જાંબુવાનજી હતા ને ત્યાં. જાંબુવાનજીને કીધું કે પ્રભુ મારા બાવડામાં બળ બહુ છે, હજી મને યુદ્ધ કરવાની ઈચ્છા થાય છે. પ્રભુ રામ કે હવે તો યુદ્ધ પૂરું થઈ ગયું ભાઈ, હવે હું તને કોની સાથે યુદ્ધ કરાવું? પણ જા, હું તને વચન આપું છું, તારી ઈચ્છાની હું પૂર્તિ કરીશ. પણ ક્યારે? દ્વાપર યુગમાં હું દ્વારિકાધીશ બનીને આવું ત્યારે તારી સાથે 27 દિવસ યુદ્ધ કરીશ, અને એક મુઠ્ઠીનો પ્રહાર કરું, તારું બધું બળ વયું જાય, ત્યારે તું સમજજે કે હું તારો ત્રેતા યુગનો રામ છું. આજે બધું બળ ગયું. જાંબુવાજીને થયું આજ મારા રામ છે. ચરણ પકડી લીધા. પ્રભુ મને ક્ષમા કરો, મેં તમારી સાથે યુદ્ધ કર્યું? અરે નહીં જાંબુવાનજી, વચન આપ્યું હતું એ પૂરું કરવા આવ્યો હતો. આ મણી એ તો બાનું છે, હું તારા માટે જ આવ્યો હતો. હવે બોલ તારે જે જોઈએ. હવે પ્રભુ કંઈ જોતું નથી. એક ઈચ્છા છે, આ તમારો પેલા મણી લઈ લ્યો. આ મારી દીકરી જાંબુવતી છે, એની મને ચિંતા છે, કારણ કે મારે હવે તમારા ધામમાં જવું છે. આ દીકરીને ક્યાંક ઠેકાણે પાડો. એટલે પ્રભુ કે મારી સાથે જ પરણાવી દે, તારે કોઈ દી ચિંતા ન રહે. જાંબુવતીના લગ્ન, બીજા લગ્ન પ્રભુની સાથે કરવામાં આવ્યા, અને એ મણી અને જાંબુવતીને લઈ અને આ રીછનો પ્રભુએ ઉદ્ધાર કર્યો, અને પ્રભુ બહાર પધાર્યા. સત્રાજીત યાદવો આદિ ઊભા હતા. કીધું ભાઈ જો આ મણી આ રીંછ લઈને આવ્યો હતો, એને મેં ધામ આપી દીધું. આ એની દીકરી, તું રમતી હતી આ મણીથી? બોલે હા. દ્વારિકાધીશ કે આમાં મારો ક્યાંય ગુનો વાંક ખરો? સત્રાજીત કે પ્રભુ માફ કરો, મેં ખોટું આડ આપના ઉપર નાખ્યું. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષનો જે ચંદ્ર હોય, ચોથનો ચંદ્ર, ભાદરવા મહિનાનો ચોથનો ચંદ્ર ઉદિત થાય, અને રોડ ઉપર ગાયની ખુરી પડી હોય. એ વખતે ગાયની ખુરી, એનો પંજો, માટી ભીની હોય ને, એ વખતે વર્ષા ઋતુ હોય, અને એમાં વરસાદનું જળ ભરેલું હોય, અને એમાં જો ભૂલથી તમારાથી ચંદ્રનું પ્રતિબિંબ જોવાઈ જાય તો આપણા ઉપર ખોટી ચોરીનો આરોપ આવે. હવે આપણે ચિંતા કરવાની જરૂર નથી. પાકા રોડ થઈ ગયા છે સીસીના, એટલે કે ખુરી હશે જ નહીં, અને હશે તો એમાં પાણી નહીં ભર્યું હોય, અને હશે તો તમને જોવાનો ટાઈમ નહીં હોય. એટલે આપણે ડરવાની જરૂર નથી. પણ દ્વારિકાધીશ ઉપર ખોટી ચોરીનું આડ આવ્યું. સત્રાજીતને સમજાવીને મોકલો. પ્રભુ પધાર્યા, પણ સત્રાજીતને અફસોસ થયો કે મેં પ્રભુ ઉપર ખોટો આડ મૂક્યો. એટલે સમાધાન કરવા માટે પોતાની દીકરી સત્યભામા એનું લગ્ન પ્રભુની સાથે કર્યું. આ પ્રભુના કેટલામાં લગ્ન થયા?
ત્રીજા લગ્ન થયા. અહીંયા મણીના ચોરીનો આરોપ ભગવાન ઉપર આવ્યો હતો. સત્રાજીતની સાથે આ પ્રભુના લગ્ન થયા અને ત્યારબાદ સતવર્મા નામના એક યદુ બાળક હતા. આ મણીના લોભે એને સત્રાજીતને મારી નાખ્યો. જો આ ખોટી સંપત્તિ કેટલો અનાચાર આદરે છે. આ ભગવાનના કુળમાં ઝઘડા કરાવી દીધા આ નાહકની સંપત્તિ. સતવર્મા નામનો યદુ બાળક હતો, એને સત્રાજીતને મારી નાખ્યો અને એ મણી લઈને એ હસ્તિનાપુર જતો રહ્યો. ત્યાં અક્રૂરજીને મળ્યો. અક્રૂરજીને આ મણી આપી દીધો. હવે અક્રૂરજી એ મણી લઈને બનારસ ગયા, કાશી. ગંગાજીના ઘાટ ઉપર બેસી અને ત્યાં સોનાનું દાન કરવા માંડ્યા. અહીંયા પાછા ઝઘડા શરૂ થયા દ્વારિકામાં. હવે દાઉજીને ખુદને શંકા પડી, સગા ભાઈને શંકા પડી દ્વારિકાધીશ ઉપર. દાઉજી કહે, લાલા કનૈયા, આ સત્રાજીતને કોણે માર્યો? પ્રભુ કે આ બધા તમે મને શું કામ પૂછવા આવો છો? જેણે માર્યો હોય તપાસ કરો. અરે એ વાત નથી, એનો મણી પણ ગાયબ છે, તે લીધો. પ્રભુ કે આ હરતા ફરતા મારા ઉપર જ, હલકું લોહી હવલદારનો, બધા આરોપ મારી ઉપર જ. લાલા તે જ લીધો છે. પ્રભુ કે હવે આ પાછી મારે મજૂરી કરવા જાવી પડશે. પ્રભુને સમાચાર મળ્યા હતા કે કાશીની અંદર ગંગાના ઘાટ ઉપર બેસીને કોઈ મહાત્મા સોનાનું દાન કરે છે. પ્રભુ કે આ મણી ન્યા પહોંચ્યો છે, નહીતર કોઈ સોનાના દાન ના કરે જાહેરમાં બેસીને. આવા તો કોઈ હજી જન્મ નથી લીધો. પ્રભુ બધા યદુ બાળકોને દાઉજીને સાથે લઈ પ્રભુ કાશી આવ્યા, બનારસ. એ ગંગાજીના ઘાટ ઉપર આવ્યા. ત્યાં તો પંચકેશ વધી ગયા હતા, ઘણા વર્ષો થઈ ગયા હતા. અક્રૂરજી વર્તાયા નહીં. પ્રભુ પાસે ગયા, બરાબર જોયું ઝીણી નજરથી, માથામાં માર્યું કે તમે અક્રૂર કાકા છો કે નહીં? અરે હા પ્રભુ, હું જ અક્રૂરજી. અહીંયા શું કરો? બોલે સોનાનું દાન કરું. ક્યાંથી એવું સોનાનું દાન? બોલે ઓલો મણી નહોતો, રોજ 2.5 સોનું આપે. હવે દાન વાળા થાવમાં વા મારું દ્વારકા હળગાવ્યું તમે. લાવો મણી. અક્રૂરજી પાસેથી મણી લીધો. બધા યદુ બાળકોને દાઉજીને બતાવ્યો, જો આ મણી. હવે મને ન કહેતા ભાઈ સાહેબ, મેં નથી લીધો. ભગવાન કે હવે આનું પૂરું કરી દે મણીનું, નહીતર આ કેટલાય ઝઘડાઓ કરાવશે. યદુ બાળકોને કહ્યું, આ મણીને અહીંયા ને અહીંયા આનો ખાંડીને ભૂકો કરી નાખો. એનો ભૂકો કરાવ્યો, ચૂર્ણ કરાવ્યું અને એમાંથી એક ઘાટ બનાવી નાખ્યો. એનું નામ છે મણિકર્ણિકા ઘાટ. કાશી બનારસમાં આજે પણ મણિકર્ણિકા ઘાટ છે. ગંગાજીના ઘાટ ઉપર ક્યારેક જાવ તો દર્શન કરજો. બનારસ કાશીમાં આજે પણ એ ચમકતો ઘાટ છે. ત્યાં આ સ્વયંતક મણીની મહાત્માએ કથા કહી. પ્રભુ હવે પુનઃ અહીંયા દ્વારિકામાં પધાર્યા. અક્રૂર એક વખતે દ્વારિકા પધાર્યા. ભગવાન અર્જુનને લઈને વન વિહાર કરવા ગયા હતા. યમુનાજીના કિનારે એક કન્યા પ્રભુને મેળવવા માટે તપ કરતા હતા. આ કોણ હતા? સાક્ષાત કાલિંદ્રી દેવી, એટલે માં યમુનાજી. પ્રભુને મેળવવા માટે તપ કરતા હતા. પ્રભુએ એનું વર્ણન કર્યું અને કાલિંદ્રી દેવી સાથે પ્રભુએ વિવાહ કર્યો. આ કેટલામું લગ્ન? 4થું લગ્ન. એટલે આપણે કહીએ છીએ યમુના ચતુર્થાભ્યામ નમઃ. એ ચતુર્થ પટરાણી થયા પ્રભુના. એટલે માં યમુનાજી આપણને એટલા માટે આપણે માં કહીએ છીએ. નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ. અને છેલ્લે સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. તિહારો દરસ મોહે ભાવે શ્રી યમુનાજી.
તિહારો દરસ મોહે ભાવે. યમરાજીના કેટલા વધાઈ કીર્તન છે, એકાદ બે લીટી સંભળાવો એટલે અમે બધા પવિત્ર બની જાય. તિહારો દરસ મોહે ભાવે શ્રી યમુના. તિહારો દરસ મોહે ભાવે. તિહારો દરસ મોહે ભાવે શ્રી યમુના. તિહારો દરસ મોહે ભાવે. મદન મોહન જુગી ખરી હો પ્યાર પટરાની. સુખ કરજે દુઃખ હરજે શ્રી યમુના. જે જન પ્રાર્થના સુખ કરજે દુઃખ હરજે શ્રી યમુના. જે જન પ્રાર્થના મદન મોહન જુગી ખરી હે પ્યારી પટરાની. યારો દરસ મોહે ભાવે. યારો દરસ વૃંદાવન નાથ જોએ મોહન મોહે સુરદાસ પ્રભુ હરિયન કો. સુરદાસ પ્રભુ હરિયન કો. વેદારી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી. 501 રૂપિયા સ્વર્ગસ્થ કમળાબેન હરસુખલાલ ભોજાણી તરફથી. 501 રૂપિયા પ્રફુલાબેન હરસુખલાલ ભોજાણી તરફથી. 501 રૂપિયા ડૉક્ટર શ્રી નોમિલ કુમાર હરસુખલાલ ભોજાણી તરફથી. અને 501 રૂપિયા ડૉક્ટર નિધિબેન નોમિલ કુમાર ભોજાણી તરફથી. જોરદાર તાલીથી અમને વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રભુના ચતુર્થ પટરાણી ચતુર્થ લગ્નમાં યમુના મહારાણી કાલિંદ્રી દેવી સાથે થયા અને પાંચમું લગ્ન પ્રભુનું નૃગ રાજાની દીકરી નાગનજીતીની સાથે થયું. એમણે એવું નક્કી કર્યું હતું એના પિતાએ કે કારણ કે એ લક્ષ્મી રૂપા હતા નાગનજીતી. એના પિતાને ખબર હતી. એમણે નક્કી કર્યું હતું જેની તેની સાથે મારી દીકરી નહીં પરણાવું, કારણ કે આ સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે. તો નારાયણ છે એવું કેમ નક્કી થાય સામેનો વરરાજો? એટલે એણે નક્કી કર્યું હતું 7 બળદને એક સાથે જે નાથ નાથી આપે એની સાથે મારી દીકરીના લગ્ન કરીશ. એક બળદને નાથ ન નાખી શકાય. 15 જણા થાય ત્યારે એક નાથ નાથી શકાય, પણ અહીંયા 7 બળદને સાથે નાથવાની વાત. એના પિતાને ખબર હતી કે આ ભગવાન સિવાય કોઈ નહીં કરી શકે. પ્રભુ પધાર્યા અને એક જ મુહૂર્તમાં એક સાથે 7 બળદને નાથ નાથી
એના પિતા સમજી ગયા, નૃગરાજા સમજી ગયા કે આ ભગવાન સિવાય કોઈ ન કરી શકે. પોતાની દીકરીનું કન્યાદાન પ્રભુની સાથે કર્યું. આ પ્રભુનું 5મું લગ્ન થયું અને 6ઠું લગ્ન પ્રભુના ફૈબાની દીકરી હતી ચારુહાંસી. ક્ષત્રિયોમાં એ વખતે રિવાજ હતો, આજે પણ રિવાજ છે. મામા ફઈના છોરું વરે એટલે ફૈબાની દીકરી સાથે ચારુહાંસી સાથે પ્રભુનું 6ઠું લગ્ન થયું, 7મું લક્ષ્મણાની સાથે અને 8મું મિત્ર વૃંદાની સાથે પ્રભુના લગ્ન થયા. પ્રભુના કેટલા લગ્ન થયા? 8 પટરાણી થયા. અને હવે પ્રભુનો ખૂબ મોટો વિસ્તાર વધ્યો. એક વખતે પ્રભુને સમાચાર મળ્યા કે કોઈ વામ માર્ગી છે, કોઈ રાક્ષસી વૃત્તિનો માણસ છે, ભૌમાસુર. એણે પોતાના કેદખાનામાં 16,100 કન્યાઓને એ બંદીવાન બનાવીને રાખી, એના ઉપર ભયંકર અત્યાચાર કર્યા. પ્રભુને સમાચાર મળ્યા. આ વામ માર્ગી વામપંથી હતો, વેદના ઊંધા અર્થો કરતો હતો. પ્રભુને બહુ ક્રોધ આવ્યો. 23,100 સૈન્ય લઈ પ્રભુએ ભૌમાસુરની ઉપર ચડાઈ કરી. ભયંકર યુદ્ધ થયું. ભૌમાસુરને માર્યો અને પ્રભુ 16,100 કન્યાઓને દ્વારિકા લઈને આવ્યા. પછી પ્રભુએ કીધું કે હવે તમે બધા તમારે ઘેર જાઓ, હવે તમને કોઈ તકલીફ નથી. 16,100 કન્યાઓ પ્રભુના ચરણારવિંદમાં રડવા લાગી કે પ્રભુ આપ કહો છો કે તમારા ઘેરે જાઓ, હવે અમારું કયું ઘર? વર્ષોથી આ રાક્ષસના કેદખાનામાં હતા. અમે કલંકિત સ્ત્રીઓ છીએ. હવે જગતનો કયો પુરુષ અમારો હાથ પકડે? હવે અમે ક્યાં જઈએ? દ્વારિકાધીશને બહુ દયા આવી. દ્વારિકાધીશ કહે તમે બિલકુલ ચિંતા ન કરો. આજથી તમને કોઈ પૂછે, જો પ્રભુએ લગ્ન નથી કર્યા, માત્ર પોતાનું નામ આપ્યું, 16,100 કન્યાઓને કીધું કે તમને કોઈ પૂછે કે તમારો પતિ કોણ, એટલે મારું નામ આપજો કે દ્વારિકાધીશ અમારા પતિ છે. અને આ મોટામાં મોટું લોક સંસ્કારનું કાર્ય પ્રભુએ કર્યું. પ્રભુ સમજતા હતા જેનો કોઈ પતિ ન હોય, અબડા હોય, એને જગત ગમે તે રીતે એને હેરાન પરેશાન કરશે. એટલે પ્રભુએ પોતાનું નામ આપી દીધું. આજથી હું તમારા બધાનો પતિ. આજથી તમારું રહેવું, ખાવું, પીવું, કપડાં બધું મારા તરફ. 16,100 કન્યાઓને પ્રભુએ શરણાગત રાખી અને પોતાનું નામ આપ્યું. પણ લોકો એવી વાત કરે કે પ્રભુના 16,108 પટરાણી હતા. આ કોઈ પટરાણી નથી સાહેબ. પ્રભુએ માત્ર પોતાનું નામ આપ્યું. પ્રભુના મુખ્ય પટરાણી 8 જ છે. અને પ્રભુ આજીવન જ્યાં સુધી જીવા, આ પૃથ્વી ઉપર રહ્યા દ્વારિકાધીશ, ત્યાં સુધી પ્રભુ સદૈવ બ્રહ્મચારી રહ્યા છે સાહેબ, સદૈવ બ્રહ્મચારી. આ તો પ્રભુ છે ને ભાઈ. પ્રભુ ભોગ રતો વા યોગ રતો. અને શાસ્ત્રો લખે છે, અમુક મહાત્માઓ પણ કહે છે 16,108 પટરાણી, એ બધાને 10-10 દીકરા. આ હિસાબ કરતા જાજો. બધાને 10-10 દીકરા, એ 10-10 ને પાછા 10-10 દીકરા, અને એ 10-10 ને પાછા 10-10. હવે મારું તો એકાઉન્ટ કાચું છે, અરવિંદભાઈને આવડશે. એટલે આનો તાળો મેળવી લેજો કેટલા થાય. પણ મહાત્માઓ, આચાર્યો કહે છે કે 56 કોટી યાદવો હતા. હવે કોટીનો એક અર્થ થાય પ્રકાર, 56 પ્રકારના યાદવો, અને કોટી એટલે કરોડ પણ થાય. એટલે અમુક મહાત્માઓ કહે છે કે 56 કરોડ યાદવો હતા. આટલું મોટું સામ્રાજ્ય પ્રભુનું થયું, અને એ પ્રભુ હવે દ્વારિકામાં બિરાજે છે. અદિતિના પ્રભુએ કુંડળ સ્વર્ગમાંથી લઈ આવીને આપ્યા. એક વખતે પ્રભુ રૂક્ષ્મણી દેવીના મહેલમાં બિરાજતા હતા. ક્યાં બિરાજતા હતા પ્રભુ? રૂક્ષ્મણી દેવીના મહેલમાં.
અને એ વખતે પ્રભુની ઉંમર કેટલી હતી બરાબર સાંભળજો. એ વખતે પ્રભુની ઉંમર 105 વર્ષની હતી. કેટલી? 105 વર્ષ. પ્રભુ આ ધરાતલ ઉપર 125 વર્ષ બિરાઈ જશે. 125 વર્ષ. એમાં 105 વર્ષની જ્યારે ઉંમર હતી ત્યારે એક વખતે પ્રભુ રૂક્ષ્મણી દેવીના મહેલમાં 7મા મજલાએ પ્રભુ બિરાજતા હતા. અને એ વખતે પ્રભુ રૂક્ષ્મણી દેવીની મસ્કરી કરે છે. આવું હોય? 105 વર્ષે કોઈ પોતાની પત્નીની મસ્કરી કરે? પ્રભુ કરે છે. જો ભાગવતજીમાં લખ્યું, મજાક કરે છે, વિનોદ કરે છે. પ્રભુ 105 વર્ષના હતા પણ ક્યાંય કરચલી નહોતી હો. પ્રભુ મથુરામાં જેવડા હતા એવડા જ દ્વારિકામાં 125 વર્ષે પણ એવા તરો તાજા હતા. કોઈ ચિત્ર વૃદ્ધાવસ્થાનું હોય તો મને બતાવજો. આ પ્રભુ છે. અને એક વાત બરાબર સાંભળી લેજો, આપણા શરીરમાં જેમ હાડ, માંસ, મજ્જા, અસ્થિ, રુધિર છે ને, એવું પ્રભુમાં કાંઈ નથી. પ્રભુ આનંદનું ઘન સ્વરૂપ છે. એ રસરાજ છે જેમાં કેવલ આનંદ રસ ભરેલો છે. એમાં હાડ, માંસ, ચામ કાંઈ નથી. પ્રભુ રસનું એક સ્વરૂપ છે. એને કોઈ કાલ આબાદિત છે. પ્રભુને કાલ એનું શું કરી શકે? કોઈ વૃદ્ધાવસ્થા નથી. એવા ને એવા યુવાન છે. અને એ પ્રભુ રૂક્ષ્મણી દેવીની 105 વર્ષે મજાક કરે છે, મસ્કરી કરે છે. જો પ્રભુ મસ્કરી કરે છે અને આપણે 60 વર્ષના થઈ જાય એટલે આપણે એમ માનીએ છીએ કે હવે પતી ગયા, હવે પૂરું. 60 વર્ષના થઈ ગયા એટલે બસ બધું આમ, હવે આ મારે ખવાય નહીં, આ ન પીવાય, અહીં ન જવાય, હવે આવા વસ્ત્ર ન પહેરાય, આવા કપડાં મને ખરાબ લાગે, હું 60 વર્ષનો થઈ ગયો. 60 વર્ષના થયા એટલે શું થઈ ગયું? આ તત્વ કૃષ્ણમાંથી આપણે બધા શીખવાનું છે. 60 વર્ષના થઈ ગયા એટલે પતી ગયા? બિલકુલ નહીં. કૃષ્ણ 105 વર્ષે તરો તાજા હશે. આપણે કેમ ન રહી શકીએ? કૃષ્ણની ઉપાસના કરતા કરતા આ બધું પણ શીખવાનું છે કૃષ્ણ પાસેથી. 105 વર્ષે બસ ફિટ છે પ્રભુ. રૂક્ષ્મણી દેવીની મજાક કરે છે. આપણે તો લૌકિકમાં જીવીએ, આપણે અમુક મર્યાદાઓ હોય એ રાખવાની, એમાં મારી ના નથી. પણ 60-65 ના થાય એટલે એવું નહીં માની લેવાનું કે હવે આપણે પતી ગયા. એ અવસ્થાથી તો નવું જીવન શરૂ થાય છે સાહેબ. ત્યાંથી તો મસ્તીથી જીવવાનું છે, ત્યાંથી મોજ કરવાની છે. વૃદ્ધાવસ્થા એ ઉત્તમાવસ્થા છે, યાદ રાખજો. અત્યાર સુધી તો ઢસરડા જ કર્યા છે, તો આનંદ ક્યારે કરશો? 60 એમ કહો કે હવે પતી ગયા, તો આનંદ કરવાનો ક્યારે? મજાક, મસ્કરી, પરિવાર સાથે આનંદ ક્યારે કરશો? 60 તો પતી ગયા. 60 સુધી ઢસરડા કર્યા, તો હવે અહીં શું કામ આવ્યા? ધક્કો ખાવા આવ્યા હતા? સાચી વાત કરું કે ખોટી કરું? અને આખો દિવસ શ્રી કૃષ્ણ શરણમ મમ નહીં ગમે. હું બહુ સ્પષ્ટ વક્તા છું. આખો દિવસ શ્રી કૃષ્ણ શરણમ મમ નહીં ગમે. તમે બોલી લેજો, જો બોલાય તો શું કરવાનું? આખો દી માળા લઈને જ બેઠું રહેવાનું? એ આપણે કોઈ યોગી નથી સાહેબ. આપણે સામાન્ય માણસ છીએ. સામાન્ય માણસની જેમ જીવતા આપણે શીખવાનું છે, પણ કૃષ્ણમાંથી કાંઈક પ્રેરણા લઈને. આખો દિવસ શ્રી કૃષ્ણ શરણમમાં નહીં બોલી શકાય. આખો દિવસ જમનાષ્ટકના પાઠ નહીં ગમે. એ બધું કરવાનું છે, છોડવાની વાત નથી કરતો. પણ સવારમાં જે સમયે તમે પ્રભુની સેવા પહોંચતા હોય પહોંચી લ્યો, ભાવથી કરો. પણ પછી સંસારમાં તમારે જીવવું તો છે ને. અને પછી સંસારમાં એમાં ખાસ કરીને હું ભાઈઓને કહું છું, બહેનો તો મસ્તીમાં જ હોય, એને એટેકે નથી આવતા. પ્રભુની કૃપા.
વધારે અમારા ભાઈઓની જ ચિંતા છે. ગમગીન થઈને બેઠા હોય, એમાં બહાર બેઠા હોય ત્યારે મસ્તીમાં હોય. હો, ચોરે બેઠા હોય, કોઈ ઓફિસમાં બેઠા હોય, એવા ગપ્પા મારતા હોય ને એવી મોજ હોય, તાલી મારતા હોય, અલી દલીની કરીને બેઠા હોય, એવી મજામાં હોય, અડધા માવામાંથી બે ખાઈ લેતા હોય. આનંદ કરું છું, ક્ષમા કરજો. પણ એવી મસ્તીમાં હોય ઓફિસમાં અને બહાર બેઠા હોય ત્યાં સુધી, જેવા ડેલીમાં ઘરે અને મોઢા સુકામ બગડી જાય છે. આ બધાએ કઈ તમારું લઈ ખાધું છે? એનું સર્વસ્વ છોડીને તમારી સાથે આવ્યા છે સાહેબ. એ પગ પૂજો એના કે આપણને પાર પાડી દીધા છે. એ વંદન છે તમને બધાને, વ્યાસપીઠ ઉપરથી વંદન કરું છું. ધન્યવાદ છે તમને, જે પોતાનું સર્વસ્વ વાલામાં વાલું છોડીને આપણી પાછળ આવ્યા છે. અને જ્યારે 60-65 થઈ જાય ને એટલે આ બધાય, એટલે અમે બધાય, હું એમાં સાથે જ છું. બહાર હોય ને ત્યાં સુધી સોનાના, ડેલીમાં ઘરે એટલે મોઢા કેમ કોણ જાણે બગડી જાય. શું બગાડ્યું છે આ બધાય? વિનંતી કરું છું, ડેલીમાં ઘરો ને તમારા મકાનમાં જ્યારે આવી જાઓ ત્યારે બાર હો ને એનાથી 10 ગણા વધારે પ્રસન્ન થઈને આવજો સાહેબ. આ બધાએ કઈ બગાડ્યું છે આપણું? એને અધિકાર નથી પ્રસન્ન રહેવાનો? કૃષ્ણ ઘણું બધું શીખડાવે છે, જો શીખવું જ હોય તો. આપણો પુષ્ટિ માર્ગ છે, કૃપાનો માર્ગ છે, એમાં આનંદમાં જ રહેવાની છૂટ છે, મોઢું બગાડવાની છૂટ જ નથી સાહેબ. અને શ્રી કૃષ્ણ શરણમમાં ન ગમે ને એકાદું ફિલ્મનું ગીત ગાજો, જાઓ, હું તમને છૂટ આપું છું. એમાં કઈ અપરાધ નહીં થાય. હું પોતે ગાતો, જૂના ઘણા ફિલ્મના ગીતો હું ગુનગુનાવતો. એમાં કઈ પાપ છે ફિલ્મનું ગીત બોલવું? એટલે ફિલ્મના ગીતો મૂળ જે જ્યારે લખાય છે ને, શકીલ બદ્દાઈઓને બહુ સારા સારા લેખકો થયા એમાં, ગીતકાર. એને જ્યારે લખ્યા, અમે પૂછ્યું હતું મુંબઈમાં એને, તમે લખો છો કોના માટે? કોઈ સ્ત્રીને, કોઈ પ્રેયસીને, કોને ધ્યાનમાં રાખીને લખો? બોલે અમે તો અમારા ખુદાને, અમારા ભગવાનને ધ્યાનમાં રાખીને લખીએ છીએ. પછી એ ફિલ્મમાં આવે છે, હિરોઈન માટે તો પછી બોલાય, અમે તો અમારા પ્રભુને ધ્યાનમાં રાખીને લખીએ. એટલે ગીત બોલવું એ કાંઈ એમાં કોઈ ખરાબ નથી કે પાપ નહીં લાગી જાય. તમને જો આનંદ આવતો હોય તો ગીત પણ બોલવું. એક લીટી બોલું, કઈ વિવેક ભંગ ન થતો હોય તો બોલું. શાસ્ત્રીજી ફિલ્મના ગીત બોલે છે, આવું ન થવું જોઈએ. મને તો એ બધા પ્રભુના ભજન જ લાગે છે. તમારી મતિ કેવી છે, તમારા વિચાર કેવા, તમે એને ભજન ગણો તો એ ભજન છે. એટલે ઘેરે જઈને આવું ગીત બોલજો, હું શીખડાવું છું તમને બધા. 100 સાલ પહેલે, કેવા રાજી થશે આ બધાય. 100 साल पहले मुझे तुमसे प्यार था, मुझे तुमसे प्यार था, आज भी और कल भी, सदियों से तुझसे मिलने जिया बेकरार था, जिया बेकरार था, आज भी और तुम रूठा ना करो, मेरी जानन चल जाती है, तुम हंसती रहती हो, वो एक बिजली